તો જેને ફાળો આપવાનો હોય એ પ્રેમથી હવે લખાવતા રહેજો અને બોલાવતા રહેજો. અને બારના મહેમાનનો જે કઈ ફળ આવે પણ એ આપણે ટેબલમાં જ પ્રોબ્લેમ ગૌચરામાં જાય છે. એટલે જેને આપવાનો હોય એ પ્રેમથી ફાળો લખાવતા રહેજો.
સૌજીભાઈ નકો ઈ કરે સેવાના કામ કરે સેવા એને જે ભરે ભેરા બીજા આપણે લેવા ન કર દેવા એવા છે નયા શ્રી ગંગા જમના નયા 5000 આપ્યા હતા હવજી કાકાનું નામ દઈ અને 5000 રૂપિયા એના માતુશ્રીના નામથી 10000 રૂપિયા આપે છે ભાડામાં પરિવાર ભરે ભાઈ
અને બીજું ઓલી નાસ્તાની વ્યવસ્થા રાખી. મહેમાન આવ્યા જ્યાં આવી એમાં નાસ્તાની વ્યવસ્થા થઈ અને એ લોકોએ નાસ્તો કરે એટલે આપણે એમ થાય કે આમાં ખાલા ના દેખાય પણ આ વાળી જબરી જાય આગળ ઓલા મોટા મોટા હોય ને એટલે આપણે એમ લાગે કે આ ઓછા માણસ છે માણસ હતા ઘણું છે પણ નાસ્તો કરવા કઈ થઈ જાય. ગિરિરાજ ધાર્મિક અને સ્વર્ગવાસી માધાભાઈ રામજીભાઈ નકો માવારુડા નામ હસ્તે ખીમાભાઈ માધાભાઈ ઈ કરે સેવાના કામ કરે સેવા એને મળે દેવા બીજાઓને લેવા નકર દેવા 2001 રૂપિયા ભાડામાં 101 રૂપિયા સિરાતીની ભેટમાં આવે છે. નિરાજ ધારણ કી જય.
આવા રૂડા નામી કરી ગયા સેવાના કામ કરે સેવા એની જ મળે મેવા બીજાને લેવા નકર દેવા એવા હતા ડાયા શ્રી ગંગા જમના નાયા પખાજી એના તરફથી 2001 રૂપિયા ભાડામાં 101 રૂપિયા સિરાજીની ભેટમાં ગૌચર સમિતિના અમારા ટ્રસ્ટી હરિભાઈ બુક લઈને આવશે કોઈને ફાળો લખવાનો હોય એને પણ લખાવતા રહેજો અહીંયા બોલાઈ જાય જુવાનપુર ગામ અને જુઠા નાનજી મગડિયા અવારવા નામ 251 રૂપિયા જુવાનપુર ગામ અને ઉકા લાલા હળિયા એવું નામ એમના તરફથી પણ 500 રૂપિયા ફાળવામાં આવે ગિરિરાજ ધરણ કી જય यही बोले से जीना जीना ए बोला ले बात आ तो बोले जीना
પાંચાલી એટલે દ્રૌપદી. ભગવાન શ્રી કૃષ્ણએ વારે વારે જ્યારે પણ એના ભક્તોને ભીડ પડે અને એના ભક્તો જ્યારે યાદ કરે ને ત્યારે ભગવાન કે હાજરા હાજર હોય. નકર કૌરવો અને પાંડવો બે ભાઈઓ હતા. પણ દુર્યોધન અને ધર્મરાજા યુધિષ્ઠિર જુગતું રહીમાં અને જુગારમાં બધું હારી ગયા મામા સપોર્ટિંગ લીધે. એટલે દુર્યોધને બધી એની મિલકત તો પડાવી લીધી, પણ છેલ્લે બધું એનું હોડમાં મૂકી દીધું. એટલે કે આ દ્રૌપદી પણ અમારી. દુશાસને કીધું કે જા દ્રૌપદીને બોલાવી આવ. પણ ભગવાન જેના ભેગા હોય ને, ટૂંકમાં જે અંતરથી જે પોકાર કરતા હોય એને ભગવાન આડી આંચ આવવા ના દે. તો એવા દ્રૌપદીને જ્યારે આ દુશાસન લેવા ગયો ને ચીડ ખેંચ્યા ને, ત્યારે ભગવાને જ્યારે હેડી એકવાર ખાતા હતા અને લાગી સોય અને પાટો બરાબરની પઠાણીઓ હતી, પણ કોઈ આગળ પાટો નતો ને કોઈ આપતી નથી. પણ ત્યારે દ્રૌપદીને ચીડ ફાડીને એને પાટો બાંધ્યો હતો. એના તાર 999 થયા હતા. તો એનો ઈ ચીડ ભગવાને આ દ્રૌપદીએ હાથ કર્યો ને, ભગવાન ત્યાં હાજર થયા અને સભાની વચ્ચે આ દ્રૌપદીની ભગવાને લાજ રાખી હતી. આવા એટલે જે પણ ભાવથી પ્રેમથી અને અંતરથી ભગવાનને ભજે એને કોઈ દિવસ ભગવાન ભીડ નથી પડવા દેતા. અંત ટાણે હાજર થઈ જાય. તો એવા પેનેડી ગામ અને રાધાબેન સવજીભાઈ નકોમ હસ્તે મોહનભાઈ સવજીભાઈ નકો આવા રૂડા નામી કરે, સેવાના કામ કરે, સેવા એને જ મળે મેવા. બીજા મને લેવા નગર દેવા એવો છે દયા. શ્રી ગંગા જમુના નાયા 10,000 રૂપિયા આપ્યા હતા અને હજી કે 5,000 રૂપિયા લઈ જાઓ. 15,000 રૂપિયા આ
ઋષિના આશ્રમમાં અને ભગવાન કૃષ્ણ થયા અને સુદામો એક ગરીબ બ્રાહ્મણ પણ પવિત્ર બ્રાહ્મણ. આ હું એનું જ લેક્ચર કરું છું પણ સમજી જાય તો ભાઈ. એટલે આ સુદામા ગરીબ અને ભગવાન કૃષ્ણ તો દ્વારકાના રાજા કહેવાના, પણ સુદામાને ગરીબી એટલી બધી આંખો લઈ ગઈ હતી અને સુશીલાએ એના ધર્મપત્ની છોકરાઓને પહેરવા માટે લુગડા નહોતા અને સુશીલાને પહેરવા માટે હાડી, ધાગા માથે ધાગો ને એના માથે ધાગો, આવા એને થીગડા મારેલા હતા. અને સુદામાને એમ કહ્યું સુશીલાએ કે તમે એમ વાતો કરતા હો કે ભગવાન કૃષ્ણ અમારા મિત્ર છે, આવી એની સાહેબી અને તમારો મિત્ર થાય, આપણે એટલી ગરીબી તો તમે અહીંયા જાવતા ખરા કોક દિવસ કાંઈ પણ એને દયા આવશે. પણ સુદામો એક બ્રાહ્મણ એટલો પવિત્ર હતો ને કે મરું જો માગું નહીં ઈ અપના તન કે કાર, આ પરમાર્થને કારણે મને માગતા ન આવેલા. આ માગવું ને મરવું ને એક સમાન છે હરિભાઈ. આ જ્યાં ત્યાં જઈને એટલા લખાવો ઈ કેવું બહુ અઘરું છે, પણ એ આપના પેટ હારું નથી કરતા, ઈ પરમાર્થના કારણે છે. એટલે મારા વાગડ્યા લખાવતા રહેજો. તો કૃષ્ણ ને સુદામા, આ એનો મિત્ર સુદામા કૃષ્ણનો, સુશીલાએ હઠ કરી તો કૃષ્ણ ને મળવા માટે સુદામા કે ભલે આથી આ સુશીલા પોતાના ધર્મ પત્ની છે, આવી હઠ કરતા હોય તો હું જાઉં, પણ હું માગીશ તો નહીં, પણ ઈ બાના દ્વારા ભગવાન કૃષ્ણના મને દર્શન તો થશે. આ તાંદુળની પોટલી કે પણ હું મોટો ગુડાણો સુદામો થી મારે કઈ નાના ને કઈ ભેટ કરવી જોઈએ ને. એટલે સુશીલામાં કઈ હતું તો નહીં, બે ચાર ઘરે જઈ અને મોટી મોટી પવા લાવી એક પોટલી બાંધવાનું પોટલી વાળી અને તાંદુળની પોટલી સુદામાની લાકડી લઈ અને ડગમગતા દેહે પાસે પોરબંદરથી દ્વારકા હાલીને આવ્યા. ભગવાનને મળે છે, પેલા ગોમતીમાં સ્નાન કરે, ભગવાનને મળ્યા અને કૃષ્ણના જે ઓલા રખેવાળો હોય ને એનો વેશ જોઈને એકવાર તો એને ગળવા નથી દેતા, પણ પછી અતિ આદિજી કરે ને ત્યારે એમ કે ભાઈ મને એકવાર મળવા દો, કૃષ્ણ મારો મિત્ર છે. એટલે આપણે એવો મોકો આવેલા નીકળ મારે આવો ભગવાનનો મિત્ર કૃષ્ણએ પણ ભગવાનને ખબર પડી એટલે પોતાની જે પહેરવાનો ખે હતો ને એ પડી ગયો, દોટ મૂકી સુદામાને મળ્યા, પોતાના આસન બેહાડ્યા, પગ ધોઈને ચરણામૃત લીધું અને એના જે તાંદુળની પોટલી લઈને આવ્યા હતા ને ઈ ભગવાન કે તું ભક્ત મારા ભાભીએ મારા માટે જે ભેટ દીધી ને ઈ તો મને આપ. સુદામાએ લગાડવાની કોશિશ બહુ કરી, પણ કૃષ્ણને ખબર હતી કે આ સુદામો મારો મિત્ર બ્રાહ્મણ એટલો પવિત્ર છે ઈ મારી પાસે માંગીએ નહીં. પણ એના સુદામાના જે આપેલા જે માંથી સુશીલાએ આ પવા છે ને એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, આ બધા ત્રણ મુઠ્ઠી ભગવાન ખાતા ગયા અને પોરબંદરમાં સુદામાની હવેલી નાતે બધી સગવડતા થતી ગઈ. અને ચોથી મોટી જ્યાં ખાવા જાય ને તથા અષ્ટપટરાણીએ રોકી લીધા કે ભગવાન હવે ત્યાં રાખો, આ કાચા હે ખાઈ જાઓ ને પેટમાં દુખીએ અને પાછા અષ્ટપટરાણી કે લોહી અમારું પીવો. પણ એ અષ્ટપટરાણીને ખબર ન હોય ને આવી રીતે ભગવાન કૃષ્ણએ આગળ કીર્તનમાં કહ્યું ને કે વાલે મારે મિત્ર સુદામાની ભીડ ભાંગી તો આ તાંદુળ ખાય અને ભગવાને આ સુદામાને એવા મહેલ બનાવી દીધા. આવા અહીંયા કોરા છે ભાઈ, ચાપા આવવા દેજો. ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય. હરિપર અને રામજી મેઘજી સોનગરા આવા બધા નામ કરે સેવાનું કામ 600 રૂપિયા ભાડામાં આપે છે. કેનેડી ગામ અને પરસોત્તમ છગન નકો આવા રૂડા નામ કરે સેવાનું કામ એમના તરફથી પણ 1001 રૂપિયા ભાડામાં અને 10 રૂપિયા સેનાની ભેટમાં કેનેડી ગામ અને સ્વર્ગવાસી રણમલભાઈ રૂડાભાઈ કણજારિયા હસ્તે અમારા હરિભાઈ રણમલભાઈ કણજારિયા અને ગૌચર સમિતિના ટ્રસ્ટી એમના તરફથી પણ 1111 રૂપિયા ભાડામાં અને 10 રૂપિયા સેનાની ભેટમાં ગિરિરા.
ઘટતું નહીં ખાલી અહીંયા મેં ઘટાડી લીધું મને આઈરેસ બહુ ડીમ અહીંથી જ કર્યો હતો ઘટે ને. અહીંથી કર્યો હતો ને થતો નહોતો ડીમ પછી મેં અહીંયાથી ઘટાડી લીધું ગિરિરાજ ધર્મ કી જય સિદ્ધગુરુ ધર્મ સિદ્ધગુરુ અને સ્વર્ગવાસી અર્જુનભાઈ ભેલાભાઈ પરમાર અમારું નામ કરી ગયા સેવાનું કામ કરે સેવા એને જ મળે સેવા બીજાઓને લેવા નકર દેવા એવા હતા ડાયા શ્રી ગંગા જમુના ડાયા એમના તરફથી 2001 રૂપિયા ફાળામાં ને 101 રૂપિયા સેનાધીની ભેટમાં આવે છે